પ્રેઝન્સની એક્સરસાઇઝ કરી. દરેકની અંદર ડિવાઇન ફ્રેગમેન્ટ છે. એ ડિવાઇન ફ્રેગમેન્ટ પ્રેઝન્સ છે, હાજરી છે. એ આપણો ગુરુ છે. હા, તો પ્રેઝન્સની એક્સરસાઇઝ પેલા કરીએ. આંખ બંધ કરી દેજો. શ્વાસ મ્યુઝિક સાથે લેજો. ફીલ ધ બ્રેથ. શ્વાસની સંવેદના લેવો. શ્વાસ અંદર આવે છે, શ્વાસ બહાર જાય છે. એનું ફીલિંગ. શ્વાસ લોહી સાથે મળે છે અને આખા શરીરની યાત્રા કરે છે. શ્વાસની સાથે આખા શરીરની યાત્રા કરો. એનું ફીલિંગ લ્યો, એની સંવેદના લ્યો. માથાથી ચાલુ કરીએ આપણે. બોડીને રિલેક્સ કરીએ. રિલેક્સ ધ હેડ, કપાળ, ફોરહેડ. બંને આંખ. આંખની આજુબાજુ ખૂબ ટેન્શન છે, એને રિલેક્સ કરો. બંને કાન, નાક, બંને ગાલ, બંને હોઠ. દાંત, પેઢા, જીભ, દાઢી. જડબું ઢીલું છોડી દો. રિલેક્સ કરો. બંને ખભા, બંને હાથ, છાતી, પેટ અને એબડોમેન. બંને પગ. ટોટલી રિલેક્સ છે. કોઈ પણ વિચાર નથી. તદ્દન ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યામાં હાજર થઈ જાઓ. જાણે તમારી હાજરી કોઈક ઊંચા આયામમાંથી અવતરણ થાય છે. એ ખાલી જગ્યા ભરી દે છે. આપણી હાજરી છે. આ આપણું પરમાત્મા છે. હું છું. એને ભરી દો. હાજરી આવે છે એટલે બધી ચિંતાઓ દૂર થઈ જાય છે. કોઈ સમય રહેતો નથી, કારણ કે ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને પડી જાય છે. હાજરી આવે છે એટલે આપણે આનંદ અને ઉલ્લાસથી ઉપર ઉઠીએ છીએ. ખાલી એનો ટચ, એનો સ્પર્શ એ હોવા પણ બે ફિલિંગ છે આપણી પાસે, શ્વાસનો અને હાજરી. બે સંવેદના છે. બંનેને એક સાથે ધારણ કરવાની કોશિશ કરો. બંનેને એક સાથે હોલ્ડ કરવાની કોશિશ કરો. ફીલિંગ ઓફ બ્રેથ, feeling of I am my presence. Both together. Hold both together.
ધીમેથી મ્યુઝિક બંધ થશે. મ્યુઝિક બંધ થયા પછી હાજરીને છોડતા નહીં. આપણે 1 કલાક સાથે છે, વાતચીત કરશું, પણ 1 કલાક હું હાજર રહીશ. હું અહીંયા છું. ધીમેથી આંખ ખોલજો. અ, ઘણા લોકોની આંખ ટેન્સ થાય છે. ઘણા એટલે ઘણા. એટલે આંખ બંધ કરતા કોઈને આવડતું નથી. આંખ ટેન્શનથી બંધ નહીં થવું જોઈએ. હું ઓબ્ઝર્વ કરતો હતો, પણ ઘણા લોકોની આંખમાં ટેન્શન હતું. આંખ બંધ નથી કરવું. આ જે એરિયા છે, આ ઉપર આંખની આઈલેટ જે છે, એમાંથી ધીમે ધીમે શક્તિ ખેંચી લેવાની છે, એટલે એની મેળે પડી જાય. બાકી શું કરો છો? આમ બંધ કરી દો છો, પછી એ તમે ટેન્સલી પકડી રાખો છો, તો આખો પ્રયોગ ત્યાં ને ત્યાં ખલાસ થઈ જાય છે. એટલે આંખ બંધ કરો, તો આ આંખ ખુલ્લી છે, ધીમેથી એમાંથી ટેન્શન ખેંચી લ્યો, એટલે એની મેળે આમ પડી જાય. થોડું રિવિઝન મારે કરવું હતું આજે, એટલે ફરીથી એક વખત આપણો મેપ, આપણે કયા રસ્તે જઈ રહ્યા છે, જ્યાં સુધી એ પિક્ચર, એ મેપ આપણી સામે ક્લિયર નથી, ત્યાં સુધી કઈ ને કઈ ગેરસમજ રહેતી હોય છે. મેં કીધું આજે ફરીથી એક મેપ ક્લિયર કરી લો. આપણું જે હોવાપણું છે, જેને તાવડિયા સાહેબ સ્ટ્રક્ચર કહે છે, આર બીઈંગ, ગુરજેફની ભાષામાં આર બીઈંગ, મારું હોવાપણું, એના 3 ભાગ છે. એક રિયલ ભાગ છે, એક મેળવેલો ભાગ છે, અને એક બનાવટી ભાગ છે. જે રિયલ ભાગ છે એને આપણે એસેન્સ કહીએ છીએ, સત્વ, એસેન્સ. જન્મ પહેલા એ એસેન્સ નક્કી કરે છે કે મારે જીવનના પાઠશાલામાં એ ક્યાંથી આવે, શું છે, એ સ્થૂલ પૃથ્વીના મટીરિયલથી બનેલો નથી. કહી શકાય કે ગ્રહોના મટીરિયલથી બનેલો છે, એ તારાઓનો મટીરિયલથી બનેલો છે, કંઈક એવા મેગ્નેટિઝમથી બનેલો છે જે આ પૃથ્વીનો ભાગ નથી. અને એ જન્મ લે છે એની પહેલા એ નક્કી કરે છે કે કયા કારણસર હું જન્મ લઉં છું. અને એક જ કારણ હોય છે કે પોતાનો વિકાસ થાય, પોતાની પૂર્ણતાની એને અનુભૂતિ થાય. એ એક જ કારણસર એ જન્મ લે છે.
એમનેમ એ જન્મ લઈ શકતો નથી. કંઈક મોટા પાયે કંઈક એટોમિક એક્સપ્લોઝન થાય તો એ સ્થૂળ શરીરની અંદર દાખલ થઈ શકે છે. એ એટોમિક એક્સપ્લોઝનની વગર એ સ્થૂળ શરીરમાં દાખલ થઈ શકતો નથી. અને એ જે એક્સપ્લોઝન છે એમાં કરોડોની મૃત્યુની જરૂર છે. તો કરોડોની મૃત્યુના કારણે એ એસેન્સ સ્થૂળ શરીર ધારણ કરી શકે છે અને એ વ્યક્ત થઈ શકે છે. એક જીવ જન્મે છે, કરોડો જીવ મરી જાય છે એ એક જીવને જન્મ આપવા માટે. આ એવી વાત છે કે એ જે એસેન્સ છે એ કોઈક બીજા સમય દેશના કોઈક બીજા આયામમાં છે, કોઈક બીજા ટાઈમ એન્ડ સ્પેસની અંદર છે. આપણું જે ટાઈમ એન્ડ સ્પેસ ચાલે છે એ પાસ્ટ ટુ ફ્યુચર ચાલે છે, ભૂતકાળથી ભવિષ્યકાળ ચાલે. એ એસેન્સને ભૂતકાળ શું ભવિષ્યકાળ શું એને ખબર નથી. એ કોઈક બીજા આયામમાંથી આ ભૂતકાળથી ભવિષ્યકાળના આયામમાં દાખલ થાય છે, કોઈક હાયર આયામમાંથી અવતરે છે. એ પહેલેથી નક્કી કરે છે કે કોણ માતા કોણ પિતા. માતા પિતા જેવી કોઈ વસ્તુ નથી. એ એસેન્સ વ્યક્ત થવા માટે એને અમુક મટીરિયલ, અમુક દ્રવ્યની જરૂર પડે છે. એ દ્રવ્ય વગર એ વ્યક્ત, તો એટલે માતા પિતાની જરૂર પડે છે. માતા પિતાનો વેમ છે કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. એ તો છે એક એસેન્સ. માતા પિતાએ એસેન્સને કંઈ આપ્યું નથી. એ લોકોએ માતા પિતાએ ખાલી એ એસેન્સની ઉપર જે કપડું છે, જેને આપણે સ્થૂળ શરીર કહીએ છીએ, વ્યક્ત થવા માટે એ પૂરું પાડ્યું છે. એ જે પૂરું પાડ્યું છે એને સાયન્સ ડીએનએ કહે છે. આ બે સેટ ઓફ મટીરિયલ પૂરું પાડ્યું છે કે એ જેને વ્યક્ત થવું છે એની ઉપર વ્યક્ત થવા માટે એક સ્થૂળ શરીરની એને જરૂર છે. તો આ મટીરિયલમાંથી એનું સ્થૂળ શરીરનું બંધારણ થાય. આઈ હોપ આ પકડાય છે તમને શું કહેવા માંગુ છું. હવે એ જ્યારે વ્યક્ત થવાનો આયામમાંથી, ત્યારે હજારો અને કરોડો વીર્ય છૂટે છે. પણ એ બધાએ છૂટે છે કે એક જ પહોંચી શકે છે, બાકીની મૃત્યુ જરૂરી છે. એટલે એક અદ્રશ્ય આયામમાંથી એક વ્યક્ત આયામમાં દાખલ થવા માટે કરોડોની મૃત્યુની શક્તિ જ્યારે ભેગી થાય છે ત્યારે આ એક વ્યક્ત થઈ શકે છે. એ અહીંથી અહીં પાસ ઓન થઈ શકે છે. નો આ પકડાય છે કે નહીં? ધ કલેક્ટિવ એનર્જી ઓફ ડેથ, એક કલેક્ટિવ સામૂહિક મૃત્યુની શક્તિ, એ મોટા પાયે એ શક્તિ હોય, મૃત્યુની શક્તિ, તો એક બાળકનો જન્મ થઈ શકે છે. બાકી એ બાળકનો જન્મ થઈ શકતો. તો make the child, the parents provide the loan of DNA for the child to be born. હવે એ એસેન્સ છે તો એક, પણ એ શોધે છે પૂર્ણતા. અને એ શોધે છે પૂર્ણતા એટલે એની માટે, એ પૂર્ણતાને શોધવા માટે, એને એ પૂર્ણતાની અનુભૂતિ લેવા માટે એ જે વ્યક્ત થાય છે એને માટે 2 સેટ્સ ઓફ મટીરિયલ જરૂર પડે છે. એક સેટથી નહીં ચાલે. ખાલી એક બાપ કે મારે જન્મ આપવું છે તો શક્ય નથી. અને આની અંદર આખી સાધનાની
જે રહસ્ય છુપાયેલું છે કે એ જે વ્યક્ત થયો છે એ બે પોલેરિટીની અંદર વ્યક્ત થયો છે. સ્ત્રી અને પુરુષ, ભલે આપણે કહીએ એ પોલેરિટી, એ જે વ્યક્ત થયો છે. અને જ્યાં સુધી એ અંદરના સ્ત્રી પુરુષનું ફરીથી મિલન નથી થતું, કોન્શિયસલી એ એકબીજાની અંદર પૂર્ણ નથી થતા, ત્યાં સુધી એ એસેન્સ અધૂરું રહી જવાનું છે. એ ફરીથી બીજું શરીર શોધશે. હવે તાવડિયાજી કહે છે કે એ એસેન્સે જ્યારે નક્કી કર્યું હતું કે આ જન્મ હું આ લક્ષ્યથી લઉં છું, આ એમથી હું લઉં છું, પૂર્ણતાના એમથી લઉં છું, આ બે જે મટીરિયલ છે એને એક કરવામાં, એને એક કરવા માટેના લક્ષ્યથી હું આ જન્મ લઉં છું, ત્યારે એના વાઇબ્રેશન્સ જુદી પ્રકાર સમયમાં એ આવ્યો નથી. અને જેવો આ સમયમાં આવી જાય છે અને સ્થૂળ શરીરમાં ના બંધારણની અંદર આવી જાય છે, ત્યારે વાઇબ્રેશન્સનો ડ્રોપ એટલો બધો છે, વાઇબ્રેશન્સ એટલા બધા પડી જાય છે કે પહેલી વસ્તુ એ કયા કારણસર એને જન્મ લીધું છે એ, અને અહીંથી માયાનો પ્રપંચ ચાલુ થઈ જાય છે. એટલે જીવનમાં જે લક્ષ્યથી એ આવેલો એના સિવાય એ એસેન્સ બધું કરે છે. અને મૃત્યુ વખતે એને ખ્યાલ આવે છે કે જેની માટે હું આવેલો એનું તો કંઈ થયું નહીં, એટલે ફરીથી આ સાયકલ રિપીટ થવી પડશે. જ્યારે બાઇબલમાં કહે છે આર ફાધર હુ આર્ટ ઇન, એટલે માતા પિતાની આ વાત નથી. એ જ્યારે જીસસ કહે છે માય ફાધર, એટલે પોતાનો એસેન્સની વાત, જ્યાંથી હું આવેલો હતો એની વાત કરે છે. તો આ પહેલી વસ્તુ આપણી અંદર ખ્યાલ આવી જવું જોઈએ કે આપણી બધાની અંદર એસેન્સ છે, અને એ એસેન્સ ભણતર માટે, ભણવા માટે આ સ્કૂલ ઓફ લાઈફમાં આવેલા છે, આ જીવનની પાઠશાલામાં. અને એક જ એને ભણતર કરવું છે કે આઈ એન્ડ માય ફાધર આર વન, ફરીથી હું જ્યાંથી આવ્યો એમાં ફરીથી કઈ રીતે સમાય જાઉં. બાઇબલમાં વાર્તા છે ધ પ્રોડિગલ સન. પ્રોડિગલ સન એક એકદમ રિચ માણસ હોય છે, ને એના બે દીકરાઓ. નાનો દીકરો બાપનું બધું કયું માને છે, પણ મોટો દીકરો કહે છે કે મને મારી રીતે ઊભું થવું છે જીવનની, એટલે કે છે કે મને મારો ભાગ આપી દો અને હું જીવનની અંદર શોધીશ, મારી રીતે કમાઈશ, મારા પગ ઉપર ઉભો થઈશ. એટલે બાપ એને આપી દે છે એનો ભાગ. બાઇબલની અંદર એમ વાર્તા છે કે એ જાય છે કોઈક શહેરની અંદર અને દારૂમાં, જુગારમાં, વેશ્યાઓની અંદર એને જે કંઈ મળેલું હતું એ બધું વેડફી લે. અને પછી એ કોઈકના ખેતરમાં કામ કરે છે જ્યાં સુવરોને સાચવવાનું એને કામ પડે છે. અને સુવરો તો કાદવમાં રહે, એટલે આખો દિવસ એનો કાદવમાં જાય છે સુવરોને સાચવવામાં. એક દિવસ એને ખ્યાલ આવે છે કે મારા બાપાને ત્યાં તો જે નોકરો છે એ લોકોની મારા કરતા સારી હાલત છે, એટલે કેમ નહીં હું મારા બાપાને ત્યાં પાછો જાઉં, એ તો મને સ્વીકારી લેશે, ભલે એ નોકર તરીકે રાખે. એટલે એ નીકળી પડે છે. અને બાઇબલમાં કહેવત છે કે એના ફાધર એને સ્વીકારી.
આપણે આ વાર્તાને જરાક જુદી રીતે કરી નાખીએ, એને બદલાવી નાખીએ. આ વાર્તા કદાચ બાઇબલમાં ખોટી હોય, કોને ખબર. રાઈટ? આપણે કે એ જુગાર, હા, વેશ્યા, હા, એમાં નતો ગયો. એને ખૂબ બિઝનેસ કર્યું પૈસાથી, અને ખૂબ પૈસા કમાયો, ખૂબ પ્રતિષ્ઠા કમાયો. અને જીવનમાં જે કંઈ જોઈતું હતું એને મળી ગયું, છતાંય અંદરથી અતૃપ્તિ હતી. અને એ અતૃપ્તિ હતી કારણ કે અંદર આપણે બધા ભૂલી ગયા છે કે શેની માટે આપણે આવ્યા છે. અને એક દિવસ એ અતૃપ્તિમાં એને થયું કે હું ફરીથી મારા પિતા પાસે જાઉં. આ પિતા નહીં, જ્યાંથી આપણે આવ્યા છે. અને એને રિટર્ન જર્ની ચાલુ. અને એના પિતાને ખબર પડે છે કે આવે છે, તો અડધા રસ્તા સુધી પિતા જાય છે. બહુ સુપર વાત છે કે આપણે એક પગલું ભરીએ અંદર તરફ જવા માટે, તો જેને આપણે મળવું છે એ 10 પગલા ભરશે આપણી માટે. એક તો ભરવું જોઈએ. તો આ ધ સ્ટોરી ઓફ ધ પ્રોડિગલ સન. આ એસેન્સની વાત છે. એસેન્સ કોઈ હાયર આયામમાંથી આવે. હવે એસેન્સની અંદર એક બીજ હોય છે, જેમ એક ઈંડાની અંદર એક શીખવાય એક સેલ હોય છે, એક પોઈન્ટ હોય છે હરેક ઈંડાની અંદર. તમે ઈંડું ખોલો, વ્હાઈટ, યલો, અને યલોની વચ્ચે આવડું, હા, ટપકું, રાઈટ? તો આપણા બધાના એસેન્સની અંદર આપણો રિયલ આઈ પડેલો છે. રિયલ આઈ એટલે આપણો જીવ. એ એસેન્સથી બંધાયેલો છે. હવે એ એસેન્સ જીવનમાં દાખલ થાય છે, અને જીવનમાંથી કંઈક એ ઉપલબ્ધિ કરે છે, કંઈક મેળવે છે. એ જે મેળવે છે એને આપણે નામ આપશું પર્સનાલિટી. રાઈટ? ભણતર મેળવે છે, ભાષા મેળવે છે, કેમ રહેવું એ મેળવે છે. આ બધું લઈને નથી આવ્યું. કંઈક લઈને આવ્યો છે, પણ અહીંયા કંઈક મેળવે છે. જે કંઈ બહારથી મેળવવામાં આવે છે એને પર્સનાલિટી. શરૂઆતની અંદર બાળક એક એસેન્સ જ હોય છે. હરેક બહારની અનુભૂતિ જે 5 ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે, એ અંદરના જીવ સુધી પહોંચે છે. ધીમે ધીમે પર્સનાલિટી બનતું જાય છે. પર્સનાલિટી એટલે ચહેરો, માસ્ક, પર્સોના. હા, ગ્રીક વર્ડ છે પર્સોના, માસ્ક. હવે પર્સનાલિટી બની ગયું. 20 વર્ષે, 25 વર્ષે ફૂલ પર્સનાલિટી બની ગયું છે, બધી ડિગ્રીઓ મળી ગઈ છે. જીવનની અંદર કયો હવે એ ભાગ ભજવવાનો છે એ નક્કી થઈ ગયું છે. એ ડોક્ટરનો ભાગ ભજવવાનો છે, એ બિઝનેસમેનનો ભાગ ભજવવાનો છે, કયો ભાગ ભજવવાનો છે એ નક્કી થઈ ગયું છે. આ પર્સનાલિટી, હર ક્ષણે હું કયો રોલ ભજવું છું. હવે જે એસેન્સ છે, એક જ રીતે થઈ શકે, એ પર્સનાલિટીના ભોગે થઈ શકે. થોડુંક તમને દોરીને આપો. સપોઝિંગ હું કહું કે મારા પર્સનાલિટીમાં હું ડોક્ટર બન્યો, ડોક્ટરનો રોલ ભજવ, રાઈટ? પણ કોઈક મને કહેશે કે આ દવાથી, હા, આ પેશન્ટ તારો સારો ન થયો. હવે અહીંયા કંઈક નવી વસ્તુનો જન્મ થાય છે. કઈ વસ્તુનો જન્મ થાય છે?
ફોલ્સ પર્સનાલિટી કઈ રીતે ફોલ્સ પર્સનાલિટી નો કઈ રીતે જન્મ થાય? હા, એટલે હું કહીશ તો પર્સનાલિટી પણ અક્વાયર્ડ વસ્તુ છે, મેળવેલી વસ્તુ છે, રાઈટ? હવે એમાં હું ડોક્ટર બની ગયો, પણ એની સાથે શું બને છે, હું ડોક્ટર બનું છું, એની સાથે શું બને છે? એક ઇમેજ બંધાય છે, એક ચિત્ર બંધાય છે, અને એ ચિત્ર શેનાથી બને છે? એ કઈ વસ્તુથી બને છે? મારી કલ્પના શક્તિ, મારી કલ્પના શક્તિ. એટલે જે કલ્પના શક્તિમાંથી મેં એક પિક્ચર બનાવ્યું છે કે હું આ ટાઈપનો ડોક્ટર. હવે એ જો કે તારી દવા કામમાં ન આવી તો એ પિક્ચર નું વેલ્યુ ડાઉન જાય, જેમ શેરનો ડાઉન જાય. એટલે એ પિક્ચરને હું બચાવવાની, પણ એ પિક્ચર જ ફોલ્સ હતું. એટલે પર્સનાલિટીમાંથી એક આખું પર્સનાલિટીની ઉપર એક તદ્દન ઇમેજિનરી કાલ્પનિક ચામડી બની જાય છે, જેને ફોલ્સ પર્સનાલિટી કહે. અને હરેક પર્સનાલિટીના રોલની સાથે ફોલ્સ પર્સનાલિટી જોડાયેલું છે. આ તદ્દન કાલ્પનિક છે, તદ્દન જૂઠાણું છે, અને એ જ્યાં સુધી મળતું નથી ત્યાં સુધી સાધનાની તો કોઈ શક્યતા આવતી. એટલે એક એક રોલ જોઈ લેવું, એની સાથે કયો ચિત્ર છે. હું કહું કે આ મારો દીકરો છે, તો એની સાથે એક મારો ચિત્ર છે કે હું કઈ ટાઈપનો બાપ છું. હવે તમે કહેશો, ભાઈ તું તો આખી વખત ફર્યા કરે છે, તારા દીકરા સાથે તો કોઈ કાઢતો નથી, તું કઈ ટાઈપનો બાપ છે? એટલે એ ચિત્રને હોંશ પૂછશે, એ મારી ફોલ્સ પર્સનાલિટી છે. આ સમજાય છે? તમને સમજાવું છું અત્યારે. હા, તો અત્યારે એક રોલ છે હું ભજવતો હોઉં, ટીચરનો રોલ ભજવતો હોઉં, શેરિંગનો રોલ ભજવતો. તમે કહેશો કે આ તમે બોલ્યા કઈ સમજાણું નથી. એટલે મારું એક ચિત્ર છે કે હું કઈ રીતે શીખડાવું છું. એ ચિત્રને તમે ઠોસ પહોંચાડ્યું, મને દુઃખ લાગ્યું, પણ ચિત્ર પહેલેથી ખોટો જ હતો. આમાં દુઃખ લગાવવાનું કોઈ કારણ? એ દુઃખ જ 99% આપણી બધી દુઃખ જૂઠાણા જ છે, ફોલ્સ પર્સનાલિટીની દુઃખ છે. આ પકડાય છે એક એક પોઈન્ટ. મને યાદ છે કે બાપુ સાથે એક વખત રામદુલારે બાપુ સાથે બહુ લાંબી એમની સાથે કરી. એમની નવી ગાડી આવી હતી, એટલે નવી ગાડી લઈને અમે નીકળ્યા બધા યાત્રા કરવા માટે. અને બધે સિહોર ને તલાજા ને ભાવનગર ને બધે ફરતા ફરતા બોમ્બે સુધી પહોંચી ગયા. એ ગાડી મારે ચલાવવાનું હતું. ગાડી તો હું તો માનતો તો બહુ સરસ ચલાવી. પછી વાપીથી કોઈક બાપુના બીજા ભક્ત અમારી સાથે બોમ્બે આવ્યા, એની ગાડી હતી. એટલે એક નાનો છોકરો ગાડી ચલાવતો, એની મોટી બેન મારી સાથે કોલેજમાં તે વખતે. તો પછી વાપીથી થોડાક ગયા ને પછી બાપુ કે તમને ગિયર બદલતા નથી આવડતું, આ છોકરા પાસે તું ગિયર બદલવાનું શીખી લે. આ સમજાય છે? એટલે ગુરુનું એક જ કામ છે, ફોલ્સ પર્સનાલિટીને મારું, ફોલ્સ પર્સનાલિટીને મારું. હવે એક ચિત્ર હતું કે હું આવા ટાઈપનો ડ્રાઈવર, આટલું સરસ ચલાવું છું. હવે આવા કેટલા ચિત્ર આપણે ભેગા કર્યા છે? કેટલા ચિત્ર ભેગા? એ જસ્ટ વિચારો કેટલા ચિત્ર ભેગા કર્યા.
કેટલા હશે? હજારો? ક્યારે મારશો બધાએ? ક્યારે? રાઈટ. પતિ તરીકેનું ચિત્ર, માણસ તરીકેનું ચિત્ર, દીકરા તરીકેનું ચિત્ર, કેટલા બધા ભેગા થયા છે. આ બધું અંદર જૂઠાણું છે, બધું જૂઠાણું છે. આ ફોલ્સ પર્સનાલિટીનો ભાગ. હવે બીજું કે પર્સનાલિટીની અંદર ઘણા બધા રોલ્સ છે. જ્યારે હું બાપ છું તો બાપનો રોલ ભજવું છું, જ્યારે દુકાને જાઉં છું તો ડોક્ટરનો રોલ ભજવું છું, રાઈટ. ભાઈ સાથે ભાઈનો રોલ ભજવું છું, નોકર સાથે માલિકનો રોલ ભજવું છું, મિત્ર સાથે મિત્રનો રોલ ભજવું છું. આ બધું પર્સનાલિટીનો ભાગ. પણ કોઈ પણ ટાઈમે આપણને એ અંદર સેન્સ જ નથી થતું કે હું આટલા બધા વ્યક્તિઓ છું. શું સેન્સ થાય છે કે હંમેશા એક જ છું. આ આખી વસ્તુ જરાક આપણે સમજી લઈએ. સેન્સ એની અંદર રિયલ આઈ, પછી પર્સનાલિટી, એની અંદર મેની આઈસ, imaginary eye. પકડાય છે? અહીંયા એક છે, ફોલ્સમાં એક છે, અહીંયા અનેક છે, અને ફરીથી એક છે. એક થી અનેક થી એક. પેલા આ એક ઇમેજિનરી આઈ. કઈ રીતે સમજશો? કઈ રીતે સમજશો? એટલે ફિલિંગ ઓફ વોટ, ફિલિંગ ઓફ વોટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અતિશય ઇમ્પોર્ટન્ટ. ફિલિંગ ઓફ વોટ. સપોઝિંગ તમારો દીકરો આવે તમારી પાસે, તો કયો આય આવે છે? ફાધરનો. ફાધરનો. એટલે એક ફિલિંગ ઓફ આઈ છે કોનો? એ ફાધર ક્યાં પડેલો છે? પર્સનાલિટી. હા. હવે દીકરો તમારો થોડો વાંક કાઢે છે, હા, રાઈટ. તમે ટાઈમસર ચોપડા ન લઈ આવ્યા એટલે હું ભણી શક્યો નહીં, અને ચોટ લાગે છે. એટલે એક ફિલિંગ ઓફ આઈ પર્સનાલિટીનું છે. કયું ફિલિંગ ઓફ આઈ? કે આઈ એમ અ ફાધર. આ પકડાય છે, બરાબર. કે છે કે હા, ટાઈમસર તમે મને ચોપડા આપ્યા નહીં એટલે હું ભણી શક્યો નહીં, અને દુઃખ લાગે છે. કઈ જગ્યાએ લાગે છે? અહીંયા લાગે છે. બંને ફિલિંગ ને તમે અલગ કરી શકો છો? કયો? હા નહીં પાડતા. આ સમજાય છે? મેળવેલું કયું છે અને જૂઠાણું કયું છે? રિયલ તો દૂરની વાત છે. જો જીવનમાં એકવાર રિયલ આઈ નો ફિલિંગ આવે તો,
હંમેશા જ્યારે હું આઈ શબ્દ વાપરું છું ત્યારે અંદર પૂછજો ફોલ્સ બોલું છું કે મેળવેલું બોલું છું. રિયલ ની તો વાત કરતા જ નહીં. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? વોટ ઇઝ માય ફિલિંગ ઓફ આઈ બોલું છું તો અંદર કઈ જાતની સંવેદના થાય છે, કઈ જાતની ફિલિંગ થાય છે? નહીં પકડાયું. સે હું કોઈકના પ્રેમમાં પડ્યો, રાઈટ? કોઈકના પ્રેમમાં પડ્યો કે હું કહું મારી પ્રેમિકા છે તો કઈ ફિલિંગ આવે છે કે નથી આવતું? પ્રેમમાં તો પડ્યા જ ને. હા, રાઈટ? હા, તો એક ફિલિંગ આવે છે ને. એવી રીતે જ્યારે તમે આઈ શબ્દનો ઉપયોગ કરો છો તો કઈ જાતનું ફિલિંગ આવે છે? એ તો પછી હજી લઈ આવું છું, હજી લઈ આવું. એ ત્યાં સુધી હું પહોંચ્યો જ નથી પોઝેસિવનેસ સુધી. નહીં નહીં, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ મારું ફિલિંગ ઓફ આઈ અત્યારે શું છે? હું કહું કે આ તમારી સાથે શેર કરું છું તો અત્યારે ફિલિંગ ઓફ આઈ થોડું ઇન્ટિરિયર છે, પર્સનાલિટીનો છે, રાઈટ? હવે તમે કહો કે આ બધું બકવાસ છે, કઈ કરવાની જરૂર નથી, ખાલી 3 સ્ટેપ કરો ને તાવડી હજી કહી ગયા છે કે ભગવાન આવીને હાથ પકડી લેશે. હા, આપણે હજી તો બહુ અળસિયા આપી દીધા. બોલો હવે. અને જો મને અત્યારે દુઃખ લાગી ગયું, આ સમજાય છે? અત્યારે બોલું છું તો એક ફિલિંગ ઓફ આઈ છે, પણ દુઃખ લાગે છે ત્યારે એને સેપરેટ કરી શકું છું? એ તો તદ્દન જૂઠાણું છે. હા, અને એનું લક્ષણ છે. હવે જરા જોઈએ. હવે ની અનુભૂતિ 5 ઇન્દ્રિયમાંથી અંદર આવે છે. એને શું કહે છે આપણે? ઇનકમિંગ ઇમ્પલ્સિસ. ઇનકમિંગ. અને એ કોને મળવા આવે છે? કોને મળવા આવે છે? આ 3 માંથી કોને મળવા આવે છે? એસેન્સ, પર્સનાલિટી કે ફોલ્સ પર્સનાલિટી? કોને મળવા આવે છે? ફરીથી આપણે જુદી રીતે સમજવાની કોશિશ કે એસેન્સ એક શરીરમાં વ્યક્ત થાય છે, પણ એ એસેન્સ ડાયરેક્ટલી જીવનની કે એમ નથી. ભલે 3-4 વર્ષ સુધી બાળક લેતો હોય છે કારણ કે હજી પર્સનાલિટી બન્યું નથી. જો આપણે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાક પેટમાં જાય છે એટલે કંઈક હાયર જ્યુસીસ આવે છે પેટની અંદર, ઇન્ટેસ્ટાઇન્સની અંદર હાયર કંઈક જ્યુસીસ આવે છે અને એ ખોરાકને ડાયજેસ્ટ કરી નાખે છે, રાઈટ? એવી રીતે ઇનકમિંગ ઇમ્પલ્સ જે આવે છે, જેમ આ સ્થૂળ શરીરમાં એ એક સાયકોલોજીકલ શરીરની અંદર એ ઇનકમિંગ ઇમ્પલ્સ દાખલ થાય છે. આ સ્થૂળ શરીરમાં, રાઈટ? ઓલું સાયકોલોજીકલ શરીરમાં ઇનકમિંગ ઇમ્પલ્સ, એ સાયકોલોજીકલ શરીર એ જે સાધન એ એસેન્સ બનાવે અનુભૂતિઓ લેવા માટે, એ સાધનનું નામ છે પર્સનાલિટી. હવે પકડાય છે હું શું કહેવા માંગુ? એટલે જીવનની હરેક અનુભૂતિ કોની અંદર આવે છે? પર્સનાલિટી. હવે આ પર્સનાલિટી એસેન્સ શેની માટે બનાવ્યું? શેની માટે બનાવ્યું? એસેન્સ ડાયરેક્ટલી નથી લઈ શકતું. એને એ અનુભૂતિને કોઈક પચાવેલા ફોર્મમાં જોઈએ છે, એને કોઈક સાયકોલોજીકલ ટાઈપનો સ્પેશિયલ ખોરાક જોઈએ છે.
રાઈટ? હા, ત્યારે મને ડાયરિયા હોય તો દાડમનો જ્યુસ, તો સ્પેશિયલ ખોરાકની જરૂર છે. એવી રીતે એ એસેન્સ એમને વિકાસ કરી શકતું નથી. પર્સનાલિટી એ જીવનની અનુભૂતિ લઈ, હા, અને એસેન્સને અમુક રીતે આપે. કઈ રીતે આપે? એનું ફોર્મ બદલાવે. એની સાથે કંઈક છે અહીંયા એક આખી એક વસ્તુ છે કે પોતાના ભોગે એને એસેન્સને ખવડાવવું પડે. પોતાના એટલે પર્સનાલિટી એ પોતે નક્કી કરવું પડે કે મને ઈચ્છા મૃત્યુ છે. એટલે એ ઇનકમિંગ ઇમ્પલ્સ લઈ અને એ પોતાના ભોગે જો એસેન્સને ખવડાવે તો એસેન્સ જે કારણસર જીવનના પાઠશાલામાં આવ્યો છે એનો વિકાસ થાય. અને એ પોતાના ભોગે ન ખવડાવે તો ફોલ્સ પર્સનાલિટી મજબૂત થાય. એટલે જે ઇનકમિંગ ઇમ્પલ્સ હર ક્ષણે પર્સનાલિટીમાં આવે છે, સાધના આપણે કરીએ તો એ એસેન્સમાં જવું જોઈએ. સ્પેશિયલ ખોરાક બનીને શેમાં જવું જોઈએ? એસેન્સમાં જવું જોઈએ. અને સ્પેશિયલ ખોરાક ન બને તો, અને આ હર ક્ષણની વાત છે. એવરી મોમેન્ટ ઓફ લાઈફ, એવરી મોમેન્ટ. હવે આ પોતાના ભોગે એટલે કઈ રીતે આપણે આને સમજશું? કઈ રીતે? કઈ રીતે? દીકરો આવ્યો, ભાઈ મને માર્ક ના આવ્યા, તમને તમે ચોપડી ટાઈમસર મને આપી નહીં, રાઈટ? હવે જે વખતે ચોપડીઓ લેવાના હશે બિઝનેસમાં કઈ ક્રાઇસિસ ખબર નથી, એટલે ભૂલી ગયા આપણે, ચોપડીઓ લેવાનું ભૂલી ગયા. બોલો હવે આ સિચ્યુએશનમાં એસેન્સ નું ખોરાક ક્યારે બનશે અને ફોલ્સ પર્સનાલિટી નું ખોરાક ક્યારે બનશે? હું એનો બચાવ કરું તો, ભાઈ તું એમ માનતો ને હું સારો જ બાપ છું, હા, પણ એ સારા બાપના ભોગે જો હું અંદર એ વસ્તુને, એટલે સારો બાપ ઓગળી જાય, એ ચિત્ર ઓગળી જાય, એ ઓગળેલું ચિત્ર એસેન્સ નો ખોરાક બનશે, મારો અહમ ઓગળશે, એસેન્સ મજબૂત થશે. હર ક્ષણે એ અહમ ઓગળે તો જ એસેન્સ ને ખોરાક મળી શકે. અને આ વસ્તુ કોન્શિયસલી થવું જોઈએ. ગઈકાલે રાતે શું વાત કરી? ગઈકાલે સવારે, ગઈકાલ સવારે આખી કેની વાત કરી? પોઝ. પોઝ. પોઝ શેની માટે છે? કારણ કે ઓટોમેટિકલી ફોલ્સ પર્સનાલિટીમાં ચાલ્યું જાય છે. આ પકડાય છે? એક વસ્તુ સમજો કે બહારના કોઈ પણ ભણતરથી એસેન્સ મજબૂત ન થઈ શકે. બહારના કન્ડિશનથી, બહારના સંજોગથી જે મજબૂત બને છે ઓલવેઝ પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી, ઓલવેઝ. એસેન્સને મજબૂત બનાવવા માટે સંજોગથી ઊભા થવા જોઈએ. અને આ બાજુ કોઈકની મૃત્યુ થાય તો આ આયામમાંથી, કારણ કે એસેન્સ કોઈક બીજા આયામમાં છે, મૃત્યુ વગર ત્યાં પહોંચી શકતું નથી. અહીંયા કંઈક કોઈક મરવા તૈયાર થાય તો એ વસ્તુ ત્યાં પહોંચી જાય. એટલે એક આયનું મૃત્યુ થવું જ
જોઈએ. અને આ પ્રોસેસ જે છે, આ પ્રોસેસનું નામ સાધના છે. પ્રોસેસ. હવે જે અંદર આવે છે અને એ ઓટોમેટિકલી ફોલ્સ પર્સનાલિટીનો ભાગ બની જાય છે. એમાં એક મોટા ગ્રુપ ઓફ આઈઝ જે છે એનો મોટામાં મોટો ફાળો છે. આ કયા આઈઝ? આ કયા આઈઝ? ઓલ નેગેટિવ ઇમોશન્સ. ઓલ નેગેટિવ ઇમોશન્સ. 101. હા, રાઈટ. ત્યાં સુધી એ ખોરાક આગળ જઈ શકતો નથી. તો પર્સનાલિટીની અંદર પહેલા જે નેગેટિવ આઈઝ જે ફોલ્સ પર્સનાલિટીને હર ક્ષણે ફીડ કર્યા કરે છે, એ નેગેટિવ આઈઝને મારવું બહુ જરૂરી છે. એના કયા કયા પાસા હશે? ફોલ્સ પર્સનાલિટીના કયા કયા પાસા હશે? બોલો. તો આ જેની અંદર આ નેગેટિવ આઈઝ છે, કયા કયા પાસા? પછી જેલસી, એનવી. પછી સૌથી મુખ્ય કયું? સેલ્ફ લવ. સેલ્ફ લવ શું છે? સેલ્ફ લવ એટલે શું? જો તમે શબ્દ વાપરો, સેલ્ફ લવ એટલે શું? ઈગો નહીં બની છે. સેલ્ફ લવ એટલે શું? એ તો બધું એના લક્ષણ છે. સેલ્ફ લવ એટલે શું? તમારો દીકરો સામે આવે છે, તમને પિતાનું એક ચિત્ર છે જે તદ્દન ફોલ્સ છે, પણ એ ચિત્રના પ્રેમમાં આપણે છીએ. એ ચિત્રને જો કોઈ ડિવેલ્યુ કરીએ, હા, તો દુઃખ આપણને થાય છે. તો એ ચિત્રના પ્રેમમાં હું છું. તમે બિઝનેસના માલિક છો, પણ માલિક તરીકે તમારો એક ચિત્ર છે અને એ ચિત્રના પ્રેમમાં તમે છો. તમારા બિઝનેસનું કોઈ નિંદા કરશે તો એ ચિત્રને ઠોસ પહોંચે છે, તમને દુઃખ થાય છે, કારણ કે એ ચિત્રના પ્રેમમાં છે. આ જેટલા ચિત્ર અંદર ભેગા કર્યા છે, એ ચિત્ર ખાલી એમને નથી, એના પ્રેમમાં આપણે પડી ગયા છે. એ સેલ્ફ લવ છે. આખી ફોલ્સ પર્સનાલિટીનું જે શું કહેવાય, વ્હીલ 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 છે, એનું શું છે? હબ. શું કે એને? સેલ્ફ લવ છે. હવે અહીંથી વેનિટી. વેનિટી એટલે અભિમાન, મિથ્યા અભિમાન. આ આરો નીકળો ત્યાં. રાઈટ? તમે મારું અપમાન કર્યું તો કઈ વસ્તુની? મારા ચિત્રનું અપમાન કર્યું, મારા વેનિટીનું અપમાન કર્યું, મારા અભિમાનનું અપમાન કર્યું. રાઈટ? પણ એ અભિમાન શેની ઉપર ટકેલું છે? સેલ્ફ લવ ઉપર ટકેલું છે.
આ પકડાય છે એ તમે ફોર્સ તો આને પહોંચાય, એટલે પછી આમાંથી બીજો આરો હું મારે બચાવ કરું છું, જસ્ટિફિકેશન. બીજો આરો નીકળે અને બચાવવો તો પડે જ ને. હા, બીજો આરો નીકળે, બરાબર. પ્રાઇડ, જેલેસી, એનવી, ઇન્ટરનલ, આ બધું ટકેલું છે શેની ઉપર? સેલ્ફ. હું ઇન્ટરનલ કન્સિડરિંગ કરો કે ભાઈ હું માંદો હતો, તમે કેમ મારી ખબર પૂછવા ના આવ્યા? એક પણ ફોન ના આવ્યો તમારો, બરાબર. હા? હું કોને પ્રેમ, તમને પ્રેમ કરું છું કે મારી જાતને પ્રેમ કરું છું? કોને પ્રેમ કરું છું? સમજો છો? સેલ્ફ, એ જે સેલ્ફ ઇન્ટરનલ કન્સિડરિંગ, સેલ્ફ પિટી, આ બધું શેની ઉપર ટકેલું છે? સેલ્ફ લવ ઉપર ટકેલું છે. કેન્દ્રની અંદર તો હું મારી જાતને પ્રેમ કરું છું. આટલા બધા મેં ચિત્ર બનાવ્યા છે. મારો એક ચિત્ર છે કે હું માંદો હોઉં તો આટલા લોકોએ તો ફોન કરવો જ જોઈએ. આ પકડે એટલે આ આખું ફોલ્સ પર્સનાલિટીનું જે માળખું છે એ જ્યાં સુધી મળતું નથી, ના શક્ય નથી. ત્યાં સુધી એ જ મજબૂત જો થવાનું જ હોય આખી જિંદગી, તો ત્યાં સુધી એસેન્સને કોઈ પણ ખોરાક મળતો નથી. એટલે હર ક્ષણે આ અંદર પ્રશ્ન આપણને ઉત્પન્ન થવો જોઈએ કે આ ક્ષણે આ અંદર આવ્યું એ એસેન્સને જાય છે કે ફોલ્સ પર્સનાલિટી? હવે ફરીથી બે વસ્તુ મૂકી દે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? હા. હવે બીજી રીતે કોઈ એસેન્સ નો વિકાસ થઈ શકે સાધના સિવાય. સાધના સિવાય ઇન્ટેન્શનલ, ઇન્ટેન્શન, સાધના સિવાય. ના, હું સાધનાની વાત નથી કરતો. આ જસ્ટ એક કોઈને સાધનામાં રસ નથી છતાંય એસેન્સને આપણે કંઈક એવો આપી શકીએ. શેનો? નહીં નહીં, આ સાધનાની વાત જ નથી કરતો. અચ્છા, કોઈ સ્કિલ આપણે આપી શકીએ છે કે કોઈ સ્કિલ છે, રાઈટ? તો એ સ્કિલ એવી રીતે હું એને ડેવલપ કરી શકું કે હું મરી જાઉં તો એ મારા એસેન્સ સાથે જાય. આ પકડાય છે આ પોઈન્ટ હું શું કહેવા માંગુ છું? ડાન્સ છે, આર્ટ છે, અમુક મૂવિંગ સેન્ટરની કરામતો છે. તો અમુક લાઈફના જે સ્કિલ્સ છે, જો આપણે એને સરખી રીતે વિચારી શકીએ કે ભાઈ આ સ્કિલ્સ મારા, કારણ કે મૃત્યુ વખતે એસેન્સનું મૃત્યુ નથી થતું, પર્સનાલિટીનું મૃત્યુ થઈ જાય છે. ફોલ્સ પર્સનાલિટી હતું જ નહીં તો ખાલી આપણા વેમમાં જ હતું, બરાબર? એટલે એસેન્સનું મૃત્યુ નથી થતું. તો એવું હું મૃત્યુની કોઈ તૈયારી કરી શકું કે આટલું આટલા સ્કિલ્સ. હવે સ્કિલ્સ ને શું કહેશું? આવડત. એટલે આ સાધનાની વાત નથી, પણ એક ટ્રેનિંગ ફોર ધ એસેન્સની વાત છે. ટ્રેનિંગ ફોર ધ એસેન્સ, બરોબર.
એવું નથી. એટલે તમને કહું છું. એટલે તો આમાં આપણે કોન્શિયસનેસને એક બાજુએ મૂકી દઈએ અને સાધનાને એક બાજુએ મૂકી, રાઈટ? અને જસ્ટ વિચારીએ કે એવી રીતે હું કંઈક કરી શકું એસેન્સ માટે અને એનું લક્ષણ શું છે કે એ એસેન્સ સુધી પહોંચે છે. જે વસ્તુમાંથી આપણને આનંદ મળે છે અને રસ મળે છે, રસ મળે છે, એ વસ્તુ એસેન્સ સુધી ભલે કોન્શિયસલી આપણે નથી કહ્યું, રાઈટ? સે એક ચિત્ર બનાવું છું તો આનંદ ને રસ મળતો હોય તો એ એસેન્સ સુધી પહોંચે છે. પણ આ મારા ઘરાક છે અને એને કીધું કે ભાઈ આવતીકાલે મારા શોરૂમ નું ઉદઘાટન છે અને તું રાતોરાત મને એક ચિત્ર બનાવી દે, હું તને આટલા ₹1000 આપી દઈશ. આ સમજાય છે? તો હવે એ ચિત્ર હું રસ અને આનંદ માટે નથી બનાવતો, પણ હા, એક્સપેક્ટેશન માટે બનાવું છું. તો એક્સપેક્ટેશન જ્યાં ફ્યુચર છે ત્યાં એસેન્સનો વિકાસ થઈ શકતો નથી. હવે પકડાય છે હું શું કહેવામાં? જ્યાં ફ્યુચર આવી જાય છે, જ્યાં એક્સપેક્ટેશન આવી જાય છે, ત્યાં એસેન્સનો વિકાસ થઈ શકતો નથી. હા, હા, પણ એની અંદર વિનની ઈચ્છા હોય તો એસેન્સમાં ન જાય. કારણ કે એસેન્સ પ્રેઝન્ટ મોમેન્ટ સિવાય એસેન્સનો વિકાસ થઈ શકતો નથી. અને જેવું મારા મનમાં ને મારે જીતવું છે તો એ પર્સનાલિટીમાં ચાલી જાય છે. જો પોઈન્ટ પકડાય, અને આ બહુ અગત્યનું છે કારણ કે આપણી પાસે સમય છે. અત્યારે આપણી પાસે સમય છે, બધા પાસે છે. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષનો સમય છે. એટલે તમારે શું શું લઈ જવું છે સાથે, શું શું સાથે લઈ જવું છે, કઈ કલા સાથે લઈ જવું છે? શેર બજાર આ પકડાય છે? હું શું કહેવા માંગુ છું કે તમે એ વસ્તુને એની માટે કરો કે તમને રસ આવે, આનંદ આવે, તો ધીમે ધીમે એ એસેન્સની અંદર એ શું છે, ફિક્સ થઈ જશે, એ સ્કિલ આવી જશે અને નેક્સ્ટ જન્મમાં તમારી સાથે જ હશે. એક જાતની ટ્રેનિંગ છે ને સમજવા જેવી વાત છે. સંગીતમાં બધી જગ્યાએ, બધી જગ્યાએ નોબેલ પ્રાઇઝ પહેલાની જે મધર ટેરેસા હતી ને નોબેલ પ્રાઇઝ પછીની મધર ટેરેસા નો ફરક બધી જગ્યાએ. પણ આટલું તમે વિચારી શકો કે હા, એવા એવા સ્કિલ્સ તમે અપનાવી શકો કે હું પૈસા માટે નથી કરતો, પણ એક આનંદ માટે, એક રસ માટે. તો એ સ્કિલ એસેન્સ સુધી પહોંચી જાય છે અને એ તમારી એક મૂડી બની જાય છે, રિયલ મૂડી, જે મૃત્યુ તમારી પાસેથી લઈ શકતું નથી. આવું આપણે કંઈક વિચારી શકીએ. એટલે પણ આપણે ફરીથી હવે સાધનાના માર્ગે જાય. નહીં, લાઈફ રિચ બને ને, લાઈફ રિચ બને એવા સ્કિલ્સ આપણે અપનાવી, એવા સ્કિલ્સ આપણે અપનાવી શકીએ જેમાંથી આપણને આનંદ અને રસ મળતો હોય તો એ બહુ મોટી વાત છે. ના,
તો કોઈને આપણે એસેન્સ માટેનું એજ્યુકેશન ન આપી શકાય, એને સાયન્સ સમજાવી શકાય, પણ એસેન્સ જે ગ્રો થાય છે અંદરના અન્ડરસ્ટેન્ડિંગથી જ ગ્રો થાય છે, અંદરના સમજણથી ગ્રો થાય છે. અચ્છા, તો હવે હર્ષ અને આપણી પાસે બે શું કહેશું વિકલ્પ પસંદ પસંદ બે વિકલ્પ છે, બે વિકલ્પ છે. જો લાઈફને ચૂઝ કરીશ તો ફોલ્સ પર્સનાલિટી મજબૂત થશે. ફોલ્સ પર્સનાલિટી એસેન્સ. પણ આની માટે શું જોઈએ? આની માટે શું જોઈએ? રિયલ ટીચિંગની જરૂર. સમજાય છે. અને ઘણી વાર આપણને દયા આવે કે ઘણી જગ્યાએ રિયલ ટીચિંગ નથી, બરાબર? કારણ કે ખૂબ જગ્યાએ રખડતા હોય, રાઈટ, અને જોઈએ કે એક માણસ સિન્સિયરલી ખૂબ મહેનત કરે છે, હવે એ કે છે કે મેં આટલા ઉપવાસ કર્યા, આટલું આ કર્યું, આટલું આ કર્યું, ને આપણને ખ્યાલ આવે કે આ બધું કરે છે પણ જાય છે ક્યાં? કારણ કે આ સાયન્સનું એને ખબર નથી. એટલે પહેલી વસ્તુ એક રિયલ ટીચિંગ જોઈએ કે જે આપણને સમજાવે કે ભાઈ કરવાનું છે એ આની માટે કરવાનું છે. એટલે શું કરો છો એ સવાલ નથી, તમે ઉપવાસ કર્યું પણ ઉપવાસ જો છાપામાં છપાઈ ગયું તો ફોલ્સ પર્સનાલિટી, અને ઉપવાસ એટલે અંદરનું કંઈક દર્શન થયું એ ઉપવાસમાં તો એસેન્સમાં ગયું. એટલે વસ્તુ સેમ જ છે. એટલે શું કરીએ છીએ એ મતલબનું નથી, એ કઈ રીતે આપણે કરીએ છીએ. એટલે ની જરૂર છે અને સમજણની સાથે એના સાયન્સની જરૂર છે, એના રિયલ ટીચિંગની જરૂર છે. જ્યાં સુધી એ સાયન્સ આપણે પકડી નથી શકાતું ત્યારે લગભગ જોઈએ છે આશ્રમોની અંદર બધું ફોલ્સ પર્સનાલિટીમાં ચાલ્યું જાય છે. ફરીથી આ બે ચાર પોઈન્ટ લઈ લો કે એક્સપેક્ટેશન ઓફ રિઝલ્ટ થી એસેન્સનો વિકાસ થઈ શકતો નથી. ઓનલી પ્રેઝન્ટ મોમેન્ટમાં એસેન્સનો વિકાસ થઈ શકે, રાઈટ. અને એનો બે લક્ષણ છે, રસ અને આનંદ. રસ અને આનંદ. હવે હરેક વસ્તુમાં આ કામમાં આવશે. મારે 1 કલાક 3 સ્ટેપ કરવાનું છે એટલે હું કરું છું તો ફોલ્સ પર્સનાલિટીમાં ચાલ્યું. 3 સ્ટેપ હું રસ અને આનંદ તો એ એસેન્સમાં જશે. મારે જલ્દી ઓફિસ પહોંચવાનું છે એટલે રિફાઇનિંગ એક્સરસાઇઝ પતાવી દઉં તો ફોલ્સ પર્સનાલિટીમાં ચાલ્યું. શું કરું છું મતલબનું નથી, એને ક્યાં મારે મોકલવું છે. તો જરા દુનિયાને જોજો, ફોલ્સ પર્સનાલિટીના ચશ્મા પહેરીને દુનિયાને જોજો, આપણી અંદર અને બીજાની અંદર. બીજાની અંદર તમે જજ કરવા એની માટે નહીં જોતા, પણ જે વસ્તુ આપણી અંદર દેખાતી નથી એને જોવા માટે, એને સમજવા માટે. ના
હવે સેલ્ફ લવ અને ચિત્ર, આ ચિત્રના પ્રેમમાં હું પડી જાઉં છું, ફોલ્સ પર્સનાલિટીના પ્રેમમાં હું પડી જાઉં છું, એ સ્થિતિને ગુરુજેફ આઈડેન્ટિફિકેશન એ છે. વૃત્તિ સારૂપ્યમ ઇત રત્ર, એ જે છે એની સાથે હું એક રૂપ થઈ ગયો. હવે અહીંયા શું જરૂરી છે? અહીંયા શું જરૂરી છે? પહેલી વસ્તુ, આગળ વધવા માટે એક્સેપ્ટન્સ. પહેલી વસ્તુ એક્સેપ્ટન્સ. પહેલી વસ્તુ એક્સેપ્ટન્સ. હવે એક્સેપ્ટન્સ શેનું હોય છે? એક્સેપ્ટન્સ વગર એસેન્સનો વિકાસ થઈ શકતો નથી. એક્સેપ્ટન્સ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. એક્સેપ્ટન્સ શેનું હોય છે? ફેક્ટનો. એક્સેપ્ટન્સ ઓફ ધ ફેક્ટ. એને મારી સાથે આવો વ્યવહાર કર્યો, એક્સેપ્ટન્સ ઓફ ધ ફેક્ટ. ફેક્ટનો એક્સેપ્ટન્સ નહીં હશે તો રિએક્શન આવશે. રિએક્શન આવશે તો નેગેટિવ ઇમોશન આવશે. નેગેટિવ ઇમોશન આવશે તો આઈડેન્ટિફિકેશન વધશે. આઈડેન્ટિફિકેશન વધશે તો સેલ્ફ લવ વધશે. સેલ્ફ લવ ફોલ્સ પર્સનાલિટી વધશે. પણ હું એક્સેપ્ટ કરું છું કે ભાઈ એને આવી વ્યવહાર મારી સાથે કર્યો. એક્સેપ્ટન્સ. ઓલવેઝ એક્સેપ્ટ ધ ફેક્ટ. અને આ ખૂબ અઘરું છે, ખૂબ અઘરું છે, કારણ કે આપણે બીજાને સુધારવામાં બહુ હોશિયાર છે. બીજો કરે છે એ ખોટું કરે છે. સ્વીકૃતિ. પણ અહીંથી ચાલુ થશે. જ્યાં સુધી એ સ્વીકૃતિ નહીં હશે, મારું અટેન્શન ક્યાં હશે? ત્યાં હશે. સ્વીકૃતિ હશે તો હવે હું પોઝ કરી શકીશ અને અટેન્શન અંદર લઈ શકીશ. તો પહેલી વસ્તુ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સથી માઇન્ડ બ્રોડ થાય છે, કોન્શિયસનેસનું એક્સપેન્શન થાય છે. એટલે પહેલો છે. હવે ઘણી કડવી દવાઓ એક્સેપ્ટ કરવી અને એ છે કે આપણે 24 કલાક આઈડેન્ટિફિકેશનમાં જીવીએ છીએ. આનું સ્વીકૃતિ કરવું જ બહુ મુશ્કેલ છે કે હું બેહોશીમાં જ 24 કલાક જીવું છું. બહુ અઘરું છે આ સ્વીકાર કરવું. હવે આપણી આજુબાજુ ઓલવેઝ એવો એક વર્ગ છે જે આપણી પ્રશંસા કરે. એટલે ટુકડો મૂકે આઈડેન્ટિફિકેશન થવા માટે. હા, એ જગ્યાએ બહુ ધ્યાન રાખવું. હા, હવે ન સહન થતું હોય તો થોડુંક ફોલ્સ પર્સનાલિટીમાં જવા દેવું, પણ બાકીનું બધું એસેન્સ. હવે જીવનમાં બે વસ્તુ છે. જ્યાં સુધી રિઝલ્ટ સાથે હું જોડાયેલો છું ત્યાં સુધી એક્સાઇટમેન્ટ છે, અને જ્યાં સુધી રિઝલ્ટ સાથે જોડાયેલો નથી ત્યાં જોય આવે છે, આનંદ આવે છે. એટલે એક્સાઇટમેન્ટ અને જોય વચ્ચેનું અંતર શું છે? રાઈટ? મારો પોઈન્ટ, આવતીકાલે જો આટલો કમાવાનો હોય તો એની ઉત્તેજના છે. રાઈટ? પણ હમણાં આ કરું છું તો એનો આનંદ છે. આ બંને વચ્ચેનું જરા જે દોરી છે ને એ ક્લિયર થઈ જવું જોઈએ. બીજું, કોઈ પણ પરિબળ એસેન્સમાં ચેન્જ લઈ આવતું નથી. આશ્રમમાં જઈને વસવું, દરિયા કિનારે જઈને વસવું, શાંતિમાં ક્યાંક વસવું, એનાથી એસેન્સને કંઈ પણ ફરક પડતું
નથી, ભગવા કપડાં પહેરવું, આ જાતનો ખોરાક ખાવું, એનાથી એસેન્સને કંઈ પણ ફરક પડતો નથી. પર્સનાલિટીને તાવડેજીએ આઉટર મેન કીધું છે અને એસેન્સને ઇનર મેન કીધું છે. જ્યાં સુધી અંદર નેગેટિવ સ્ટેટ્સ છે, અંદર બધી ગાંઠો છે, જાત જાતના અણગમો છે, ત્યાં સુધી હંમેશા આઉટગોઈંગ આઉટર મેન જ છે, ઇનર મેનનો સવાલ ઉભો થતો નથી. એટલે આ તમારી સામે થોડું મેં કીધું મેપ મૂકી દઉં. એક ઘણી વાર મેં રિપીટ કર્યું છે, પણ મેં કીધું આ ફરી એકવાર આજે જરા ક્લિયર આવે. જીવન સાંજે જરા સૂઈ જાઓ કે આજે શું મજબૂત થયું, એસેન્સ મજબૂત થયું કે ફોલ્સ પર્સનાલિટી મજબૂત થયું, કઈ કઈ જગ્યાએ હું તણાઈ ગયો ફોલ્સ પર્સનાલિટી, કઈ કઈ જગ્યાએ ખેંચાઈ ગયો ફોલ્સ પર્સનાલિટી, એનું જરા નોંધ લઈ લેજો અંદર. હા, ખાલી નોંધ લેશો તો એ ઘણું છે. એસેન્સ બદલાવવું જોઈએ. જે એસેન્સ લઈને આપણે જન્મેલા છીએ, મૃત્યુ વખતે એમાં સેજ પણ ફરક ન હોય, તો આખું જીવન ભલે આપણે દેશના પ્રેસિડેન્ટ પણ બની ગયા હોય, સૌથી વધારે પૈસા પણ કમાયા, એ જીવનનું કંઈ પણ મતલબ રહેતું નથી. એસેન્સ તો એ ને એ જ રહ્યું. એ ભણવા આવેલું ભણી ન શક્યો. એસેન્સ બદલાવવું જોઈએ. હવે છેલ્લું જે એસેન્સ છે, $24 laws, 24 laws. પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટી 96. રિયલ આઈ અહીંથી આ મુક્તિનું સૌથી વધારે બંધન કેમાં છે? નેગેટિવ ઇમોશન. નેગેટિવ ઇમોશન અને ફોલ્સ પર્સનાલિટી એ બંને 96 ની અંદર આવે છે. બહુ સિમ્પલ વાત છે, બહુ જ સિમ્પલ વાત છે. હું ડ્રાઇવિંગ કરું છું, કેટલા લોઝમાં છું? 48 ડ્રાઈવર છું. તમે મારી ડ્રાઇવિંગની નિંદા કરો છો અને હું બચાવું છું તો કેમાં જાઉં છું? 96 બંધારણમાં વધારે આવી. રાઈટ. અને ડ્રાઇવિંગ કરતા કરતા રસ અને આનંદ આવે છે તો 24 માં જાય છે. આટલું જ છે જીવનની અંદર. આ જો પકડાઈ ગયું તો સાધનાની આખી મેપ તમને પકડાઈ ગઈ. અત્યારે દીકરો આવ્યો તો બાપનું ફિલિંગ છે, તો બાપના ફિલિંગમાં આનંદ છે. દીકરાનો એક વાત્સલ્યનો ભાવ છે, તો શેમાં જાય છે? 24 માં. બરાબર. પણ એક્સપેક્ટેશન છે કે આવતીકાલે દીકરો કમાઈને મને આપશે. 96 માં જાય. હર ક્ષણે જીવન આપણી સામે છે. હર ક્ષણે જીવન આપણી સામે છે. સાધના કોઈ બીજી જગ્યાએ જઈને કરવાની વસ્તુ નથી, જ્યાં આપણે છીએ, જ્યાં આપણે છીએ. એટલે એની માટે લગ્ન જીવન ખૂબ જ જરૂરી છે. જો બહારના સ્ત્રીને નહીં ઓળખી શકે તો અંદરના સ્ત્રીને તો ઓળખવાની વાત તો બહુ દૂરની વાત છે. પેલા તો બહારના સ્ત્રીને ઓળખવું પડે, એની સાથે રહેવું પડે. આ સમજાય છે? તમે પ્રેમમાં પડો, એની સાથે રહ્યો, એ 2 દિવસ કહેશે કે આ લાવ ચા બનાવી દઉં, આ કરી દઉં, ત્રીજે દિવસ બૂમ આવશે જરા હાથે બનાવી લે છે, અને પછી 96 ચાલુ થશે. પછી 96 ચાલુ થશે. હા. એટલે લગ્ન તો કરવા પડે. ખબર ના પડે, એના વગર સિચ્યુએશન ઊભું થતું
નથી. રિએક્શનની સિચ્યુએશન ઊભી નથી. રાઈટ. તો આ રીતે જરાક સમજો કે આ આપણો મેપ છે. જેને જન્મ લીધું છે એ એસેન્સ છે. એસેન્સ કયા કારણસર જન્મ લીધું છે એ આખું ફરીથી લખેલું હતું. આપણા 3 ભાગ છે. આ મારું હોવાપણું છે. તાવડિયાજી આખી વાત કરે છે ચેન્જ ઓફ સ્ટ્રક્ચર. હા, એટલે એ હોવાપણું બદલાય. જન્મ મેં લીધું છે એસેન્સ તરીકે. એસેન્સમાં કોઈ દિવસ હિંસા હોતો નથી. એક બાળકની અંદર હિંસા એ પર્સનાલિટી પછી જ હિંસાની શરૂઆત. આગ્રહ, હિંસા, ઇરિટેશન, ગુસ્સો પછી જ આવે છે. પણ એસેન્સ એમને વિકાસ કરી શકતો નથી. એને પર્સનાલિટીની જરૂર પડે છે જીવનના અનુભવ લઈ અને સ્પેશિયલ ખોરાક તરીકે એને આપવા માટે. આપણે 2 જાતનું જીવન જીવી શકીએ. એક એસેન્સનું જીવન જીવી શકીએ, એક પર્સનાલિટીનું જીવન જીવી શકીએ. આખું જીવન આપણો એસેન્સ પેસિવ રહે છે, એનો કોઈ પણ વિકાસ થતો નથી. પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટીનો વિકાસ જ થાય છે. સાધના એટલે આ જે સિચ્યુએશન છે એને રિવર્સ કરવો. આઉટર મેન ઇનર મેનને ન ચલાવે, ઇનર મેન આઉટર મેનના ભોગે વધારે વિકસતું જાય. આની માટે એક ટીચિંગની જરૂર છે, એક સાયન્સની જરૂર છે. હા, અને એ સાયન્સ સમજીને આપણા જીવનમાં આપણે ઉતારતા ઉતારતા જેમ સમજણ વધતી જાય, એ આપણા લોહીમાં ઉતરતું જાય, આપણો એસેન્સ ની સમજણ પડતી જાય. અને એ એસેન્સની અંદર આપણો જીવ છે, રિયલ આઈ છે, આત્મતત્વ છે. અને એ એસેન્સ જો સરખો વિકાસ પૂર્ણ રીતે વિકાસ પામશે તો એ આત્મતત્વની ઓળખ થશે. રાઈટ. એ એસેન્સ કોઈ હાયર માંથી આવ્યું છે. જેવું આપણે શરીર છોડી દેશું ફરીથી એ હાયરમાં સમાય જશે. રાઈટ. થોડું આ વખતે મેં કીધું ક્લેરિટી કરી લો. બોલો, હવે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લ્યો. જીવ પ્લસ પ્લેનેટરી મટીરિયલ. જીવ પ્લસ પ્લેનેટરી મટીરિયલ. જોરથી બોલ. હા. પેન્ડ્યુલમના 2 છેડા જોઉં તો એસેન્સનો વિકાસ થાય. ફોલ્સ પર્સનાલિટી. આય બદલાઈ ગયો. એક આય અત્યારે રિએક્શન નો આય હતો. હા, એ તને સંભળાવી દીધું મેં. હવે એ આય ગયો. હવે આય આવે છે એ ઓલો સહાનુભૂતિ વાળો આય છે. હા, એ કે શું કામ તે એને રિએક્શન કર્યું, એટલે એ હું રડી લઈશ. એ પાછો એ આય વયો જશે ને ભાઈ મળશે, એટલે પાછું એની ઉપર હું રિએક્શન કરીશ. શું આવ્યું? All reactions go into false personality. હમ. ઇનકમિંગ ઇમ્પલ્સ એમાં આવ્યું પર્સનાલિટીમાં. અને મેં રિએક્શન કર્યું તો એ ઇનકમિંગ ઇમ્પલ્સ કોણ ખોરાક લઈ ગયો? ફોલ્સ પર્સનાલિટી. અને રિએક્શનમાં પોઝ લઈ આવ્યો, કોન્શિયસનેસ લઈ આવ્યો. હા, અને ત્યાં જે અહમ રિએક્શન કરવા માંગતું હતું એ ઓગળી ગયું, તો એ કોને ખોરાક બનશે? એસેન્સ. અરે એસેન્સ ને કંઈક જશે તો અંદર આનંદ આવશે, અંદર અપલિફમેન્ટ થશે, અંદર કંઈક તને આખું ચિત્ર, અંદરનું વાતાવરણ બદલાઈ જશે. બોલો.
नहीं, जरा जोर से बोलना. पता नहीं अभी 60 साल होने वाला है. हाँ. Yeah, loudly. I don't know. Maybe the fans are making so much noise, or maybe I'm getting deaf also. It's in my family. We have three sides. One is our real side, one is our acquired side. The acquired side is the personality, and the imaginary side is the false personality. We are made of three things, right? I don't know what you are. You are what have you studied? You're an engineer. So engineer is your personality. You're an interior designer. That's your personality. You are playing in life, right? Hmm? But together with that, you have a picture of yourself as an interior designer. That is your false personality. That's your imagination. So the role you are playing is your personality. I come to you with some word. I am coming to your personality. I am not coming to your false personality. But you will say, "Nee, I have done so much good work here. I have done so much good work here. I have done this over here. Can you see nobody could do this kind of thing?" All that is a part of false personality. Huh. So, so you have to balance it. So tomorrow you're doing something to earn money, right? Okay. So that becomes a part of expectation. But in the very doing of it, you can enjoy it. You can extract joy from it, right? And in that, the essence can become God. So it's up to you. Are we doing for the sake of doing, or are we doing for the joy of it? At least that much should be clear. Then consciousness comes in. वो लांबो सवाल है, पूछे ले तो. ચોટ અહમને લાગે છે. અમારી જૂની ભાષા છે. તડફડે છે કોણ? અહમ કઈ તડફડે એવો નથી. જીવ શું કામ તડફડે છે? મુક્તિ માટે. જ્યારે અહમને ચોટ આવે છે ત્યારે એના બંધનનો થોડો ભાસ થાય છે. ત્યાં સુધી તો એ સૂતો છે. એને બંધનનો ભાસ થાય છે એટલે તડફડે છે, એટલે એ મુક્તિ માંગે છે. બરાબર. આપણે મુક્તિ શોધતા નથી. આપણે બધું એના યાત્રાએ નીકળી જાય. બોલો, આટલા ગુરુ પાસે આપણે રહ્યા, કેટલા લોકો ગુરુ પાસે મુક્તિ માટે આવે છે? તો આટલો બાપુ સાથે રહ્યો, આટલો સાહેબ ને મળ્યો, આટલું, કેટલા લોકો મુક્તિ માટે આવે છે? કંઈક લઈને જ આવશે ને, ભાઈ દીકરીના લગ્ન નથી થતા, મારું આ સારું નથી થતું, મારું આ બિઝનેસ નથી ચાલતું, મને આ રોગ છે, મને આમ છે, મને જીવનમાં આમ છે, આની સાથે બનતું નથી, આને સમજાવો, આને તે કરો. આ બધું શેમાં જાય છે? એસેન્સમાં જાય છે કે પર્સનાલિટીમાં જાય છે? એક વ્યક્તિ ગુરુ પાસે એસેન્સ માટે નથી આવતો. આખી વસ્તુ અલગ છે.
એમ કે આટલા પૈસા કમાવી આપો ને અમને એટલે શાંતિ. શાંતિમાં મુક્તિ નથી. કોઈ કે ભાઈ આશ્રમમાં જવું છે કે શાંતિ મળશે, તો શાંતિમાં મુક્તિ નથી. પણ મુક્ત વ્યક્તિને કોઈ અશાંત કરી જ નથી શકતો. એ વસ્તુ આખી અલગ છે. જે વ્યક્તિ મુક્ત થઈ ગયો એને ફરીથી હવે કોઈ અશાંત કરી જ ન શકે. શક્ય નથી. આ સમજાય છે? એને હવે શાંતિ શોધવાની જરૂર નથી. પૂર્ણ અશાંતિમાં એ શાંત જ છે, કારણ કે એ મુક્ત છે. અશાંતિ એને ખેંચી નથી શકતો, હિપ્નોટાઇઝ નથી કરી શકતો. એ વસ્તુ આખી અલગ છે. બોલો. ચેન્જ બે પ્રકારના છે. એક પર્સનાલિટીમાં જ ચેન્જ થાય અને એક કોન્શિયસનેસના પ્રકાશની અંદર ચેન્જ થાય. મારો પોઈન્ટ પકડાયો? આપણે જે ચેન્જ માંગીએ છીએ કોન્શિયસનેસના પ્રકાશના કારણે ચેન્જ થઈ જાય. એની માટે આપણે કોન્શિયસ ચેન્જ કરવાની કોશિશ નથી કરતા, પણ કોન્શિયસનેસના કારણે અંધકાર, પ્રકાશના કારણે અંધકાર દૂર થઈ જાય છે, એટલે ચેન્જ થઈ જાય છે. આપણે ઓબ્ઝર્વ કરવું છે કે ભાઈ મને દુઃખ થયું, એને કીધું સાચું છે, ઓબ્ઝર્વ કરવું. અને ઓબ્ઝર્વેશનમાં પ્રકાશમાં ખોટું નીકળી જાય અને સાચું બેસી જાય એ જોઈએ છે. મારે સાચું કરવું નથી. સમજાય છે? મૃત્યુ નોટ નેગેટિવ, ડેથ એનર્જી. Death body energy is very difficult. This can be helpful for death perspective. We are just pushing you of the storm and trying to experience of pain, worship. And create that energy. And that can be faster because tested maybe even takes several tens or 12 or 15 attempts. They take more of the storm. Science is never aware of this fact. સી જરા આને ઉલટી રીતે જોઈએ. પર્સનાલિટીની અંદર આઈઝ બદલતા જાય, રાઈટ? ઓબ્ઝર્વિંગ આઈ હંમેશા એક જ છે. જે જોવા વાળો આઈ છે એ હંમેશા સેમ જ છે, એ કોઈ દિવસ બદલતો નથી. રાઈટ? અત્યારે મને તમારી સાથે સારું છે તો એક આઈ છે. આવતીકાલે તમે મારી સાથે એવો કંઈક વ્યવહાર કરો તો કંઈક રિએક્શન કરવા માંગતું હશે. આ સમજાય છે? આઈ બદલાઈ ગયો. તો આ બંનેને જે જોવા વાળો જે આઈ છે, ઓબ્ઝર્વિંગ આઈ, ઓલવેઝ સેમ છે. આટલું પકડાયું? આ પર્સનાલિટી છે. પર્સનાલિટીમાં શું છે? મેની આઈસ, રાઈટ? અને એક ઓબ્ઝર્વિંગ આઈ છે. હવે કયો, અને અહીંયા એસેન્સ છે. હવે મને સમજાવશો? બે સેમ વસ્તુ સમજાવો. સેમ વસ્તુ. Some of the eyes have died. All these eyes have to die. તો આ ઓબ્ઝર્વિંગ આઈ એસેન્સમાં જાય તો એ શું બને? અને આ આયામમાંથી આ આયામમાં જવા માટે આ બધાય આઈસનું મૃત્યુ જરૂરી
સેમ લો અપ્લાય. જે સ્પર્મનો લો છે એ સેમ લો અહીંયા અપ્લાય થશે. ઓબ્ઝર્વિંગ આઈ. ઓબ્ઝર્વિંગ આઈ જે મજબૂત બનતું જાય, આપણું શું કહેવાય, ઓબ્ઝર્વેશનનો પ્રકાશ વધતો જાય, એ વધારે ને વધારે પ્રતિષ્ઠિત થતો જાય. ઓબ્ઝર્વિંગ આઈ. અને તમે જુઓ કે મહાભારતની અંદર છેલ્લે અશ્વત્થામાં આવી આખી પાંચાલ સેના, દ્રૌપદીના બધાય પુત્ર, ધૃષ્ટદ્યુમ્ન, બીજા બધા જે પાંચાલ યોદ્ધાઓ જે બચેલા હતા, ઉત્તમોજ અને બીજાનું નામ શું હતું, એ બધાને એક રાતમાં સફાયો કરી નાખે છે. કઈ બચતું નથી. 5 પાંડવ ને કૃષ્ણ સિવાય. અને શું નામ હતું? સાત્યકી. આટલા બચે છે. ને આ બાજુ કૃતવર્મા, કૃપાચાર્ય ને અશ્વત્થામા. Sharvat, in the beginning, observing eye keeps on changing till he becomes one. Observing eye is always the same. Always the same. From the very All other eyes keep on changing. Observing eye never changes. જેવું ઓબ્ઝર્વિંગ ની સ્થિતિમાં છું. શું કહેવાય? Observing. Thank you. Does any of the eyes dying joins with observing? પેલી એમનો જો ગોળી લઈને આવ્યા જ કે નહીં? જો સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં હો તો ઓબ્ઝર્વિંગ આઈ છે, બાકી ઓબ્ઝર્વિંગ આઈ નથી. એ કોઈ બીજા આઈ સાથે જોડાઈ ન શકે, કઈ ન કરે. કાં તો ઓબ્ઝર્વ કરી શકે, કાં તો આઈડેન્ટિફિકેશનની સ્થિતિમાં છે. અત્યારે જો ઓબ્ઝર્વિંગ કરી રહ્યો છે, માંથી નીકળવાનો આપણો પ્રયાસ ચાલુ છે, અને અત્યારે ઓબ્ઝર્વિંગ નથી કર્યો તો આપણે આઈડેન્ટિફિકેશનમાં છે. બરાબર છે? એની બે સ્થિતિ નથી. ઇટ ઓનલી ઓબ્ઝર્વ્સ. પણ એ તમારી જે વાત સાચી છે, જરા કરીએ કે જેવું ઓબ્ઝર્વિંગ આઈ દાખલ થાય છે તો પર્સનાલિટીના જેટલા પણ આઈસ છે એમાં બે ભાગ પડી જાય છે. એક છે વર્ક આઈસ, બીજા છે લાઈફ આઈસ. કાવડિયાજીના નોટ્સમાં અટેચમેન્ટ સેન્ટર, ડિટેચમેન્ટ સેન્ટર, રાઈટ? બે ભાગ પડી જાય છે. શરૂઆતની અંદર આ વર્ક આઈઝ ની સંખ્યા બહુ ઓછી હોય છે, ખૂબ જ ઓછી હોય છે. આની સંખ્યા ખૂબ વધારે હોય છે. એટલે તમારી એ વાત સાચી કે ઓબ્ઝર્વિંગ આઈ ને વર્ક આઈ ની મદદ મળી શકે. અને એ કેમ લેવું, એ ઘણી બધી ટેકનિકો છે. વર્ક આઈ સાંજે થોડુંક લે, આપણે ડિફરન્ટ આઈઝ ની બાબતમાં થોડીક વાત કરીએ. આપણે સાંજે થોડીક આઈઝ ની બાબતમાં સાંજે વાત કરીએ. સારી વાત છે. આ સમજાણું તમને? એટલે એ વર્ક આઈ ની મદદ લઈ શકે, પણ ઓબ્ઝર્વિંગ આઈ ઇઝ ઓનલી ઓબ્ઝર્વિંગ આઈ. એ કોઈ દિવસ ચેન્જ થતું નથી.
બસ છેલ્લે બધાએ આઈઝ એસેન્સમાં વયો જાય એટલે રિયલ આઈ બની જાય. અને શરૂઆતની અંદર એ જે પોઝિશન એ એવું નથી કે બાળકનો જન્મ એક વખત થયો. અહીંયા એ એસેન્સમાં જાય છે અને ફરીથી પાછો આવે છે. એટલે ઘણીવાર એ એસેન્સની થોડી ગ્લિમ્સ મળી જાય છે અને ફરીથી એ ઓબ્ઝર્વિંગ આઈ બની જાય છે. અને એ સ્થિતિ બહુ લાંબા સમય સુધી ચાલતું હોય છે. બોલો. કેટલા enlightened માણસો થઈ ગયા જુદા જુદા પાત્રો જ્ઞાન માર્ગ સ્વરૂપ કદાચ જોયું હશે પણ એમને આજ સાયન્સ કીધું હશે. સાયન્સ તો આ જ આવશે. સાયન્સ તો આ જ આવશે. અને થોડું એ જોવું પડે કે ધ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ ચેન્જડ. જે ભક્તિ યુગ હતું આ દેશની અંદર 800 વર્ષ સુધી ભક્તિ યુગ ચાલ્યો, રાઈટ? તો તે વખતનું થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ને આ અત્યારનું થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ફરક છે. તે વખતની પર્સનાલિટી ને અત્યારની પર્સનાલિટીમાં ફરક છે. તે વખતની પર્સનાલિટી બહુ એલિમેન્ટરી પર્સનાલિટી હતી, અત્યારે બહુ કોમ્પ્લિકેટેડ પર્સનાલિટી છે. અને એટલે તો આપણને વિચાર આવે છે કે આ કોમ્પ્લિકેટેડ પર્સનાલિટીની વ્યાસજીએ સાયન્સ તો હજારો વર્ષ પહેલા લખી ગયા. સો કૌરવ, 11 અક્ષોની સેના, મહારથીઓ, અધિરથીઓ, રાઈટ, અર્ધરથીઓ, આખી સાયન્સ એ મૂકી ગયા. આ જ સાયન્સ છે. પણ એટલે સાયન્સ યાત્રા તો આ જ છે. આ જ છે. અને સીધી વાત, હાયરનું જ્યાં સુધી અંદર નેગેટિવિટી છે ત્યાં સુધી હાયરનું અવતરણ થઈ જ નથી શકતું. તો સિમ્પલ તાવડિયાજી કહે છે કે ટુ થિંગ્સ કેનોટ બી ઇન ધ સેમ પ્લેસ એટ ધ સેમ time. If there is negativity, then there is no rhythm, and if there is rhythm, there is no. એ તો આમ વારી ઘડી બોલી બોલીને થાકી ગયા. આ સિમ્પલ ને તમારી સામે આ વાક્ય છે. હજી મારી અંદર જો ઇરિટેશન છે તો કોમ્યુનિકેશન તો બહુ દૂરની વાત છે. પેલા એની સાથે કામ તો કરો, ઓબ્ઝર્વ કરો, અને ઓબ્ઝર્વેશન વગર એ નીકળવાનું નથી, શક્ય નથી. એની ઉપર પ્રકાશ પડે તો અંધકાર દૂર થાય. પ્રકાશ વગર અંધકાર કેવી રીતે દૂર થાય? અને એ પ્રકાશ અટેન્શનનો જ પ્રકાશ છે. એક જ ટોર્ચ છે આપણી પાસે, અટેન્શન ને. છેલ્લે તો આવશે આની ઉપર જ. ઉઠશો? 12 વાગી ગયા. એક મિનિટ, આપણે દીવો પ્રગટાવીએ આજે ગુરુ પૂનમનો ઉલ્ટ. The higher frequency of vibrations become lower frequency કારણ કે સ્થૂળ શરીરમાં એનર્જી ટ્રાન્સફોર્મ થાય છે. હા, એનર્જી જે હોય તેનું ટ્રાન્સફોર્મ એ વાઇબ્રેશનની અંદર એ સ્થૂળ શરીર ધારણ ન કરી શકે. એને સ્થૂળ શરીરને ધારણ કરવા માટે એના વાઇબ્રેશન્સના લેવલ
સ્લો કરવા પડે તો એ સ્થૂળ શરીરમાં આવી ગયો. એ સ્લો કરવામાં એક પોઈન્ટનો ગેપ આવી જાય છે કે શેની માટે મેં એનર્જી નહીં, વિસ્મરણ થઈ જાય. તો સવારે ઉઠે તો સપનાનું વિસ્મરણ થાય છે કે નહીં? હા, તો મૃત્યુ વખતે આ જન્મનું વિસ્મરણ થાય છે કે નહીં? હા, નવે ફરીથી જન્મ લે તો માના પેટમાં શું હતું વિસ્મરણ થાય છે કે નથી થતું?